હમણાં મમ્મી બહુ સ્ટ્રીકમાં રાખે હજુ પણ 22 વર્ષના થઈ ગયા તો પણ હજુ मम्मी धाक में રાખે પછી આના પછી 25 વર્ષે બૈરી ના જાય તમારે। Hey guys, welcome to my YouTube channel में आपका छोटा सा नन्हा से वेरा सा बच्चा सी बॉय तो આવી ગયા છે નવો વ્લોગ લઈને। ગુડ મોર્નિંગ ગાઈઝ, મોર્નિંગના વાગ્યા છે 10 અને આપણે રેડી થઈ ગયા છે। આ તો કપડાં નહીં પહેર્યા, ખાલી નાહી ધોઈને રેડી છું। વાળમાં હમણાં પાછું શેમ્પૂ કર્યું છે કેમ કે કાલે પાછા બીજી વાર વાળ કપાવા ગયો। સવારે વાળ કપાઈને આવ્યું પછી છે ને મને થોડા ગઈમાં નહોતા કેમ કે જે હું ભાઈ કપાવું ને એ ભાઈ નહોતા એટલે લોચો હતો, એટલે પછી મેં પાછા મારા ફ્રેન્ડ વાળ કાપે જ છે એની પાસે ગયો અને પાસે સેટ મારીને આવ્યો ને પછી આ કટ મારાવી એનામાં। તો કટ મારાવીને તો મમ્મીને ઘરે આવ્યો ને તો મમ્મી કે એ કાંઈ કેलं એ ચાંગलं વાटतं થાય कसं वाटत आहे, એટલે હું ગુજરાતીમાં કહું તો આ કેવું લાગે છે એમ, આ ખરાબ લાગે છે। પછી મને ખબર જ હતી કે પપ્પા તો કંઈ જ નહીં કહેશે, તો પપ્પા આવ્યા ને તો પછી મેં બતાવ્યું કે આ કેવું લાગે છે પપ્પા, તો પપ્પા કે મસ્ત લાગે, જોરદાર। હું જ્યારે વાળ કપાવું ને ત્યારે મમ્મી તો કંઈ ને કંઈ કહે જ પણ પપ્પા મને કશું જ ન કહે, કશામાં જ કે ભાઈ સારું લાગે છે। હવે છોકરો હમણાં નહીં કરે તો ક્યારે કરે, વાળ ચાલ્યા જાય પછી કરશે બધી ફેશન, કેમ કે પપ્પાના વાળ ચાલ્યા ગયા છે ઓબ્વિયસલી, તો મારા પણ ભવિષ્યમાં થાય તો પછી ભાઈ હું ફેશન ક્યારે કરું। એટલે ભાઈ ફેશન કરવું હોય ને તો કરી લેવાની, પણ લિમિટમાં કરો પણ કરી લેવાની, એમ નહીં કહેવાનું કે હું આગળ જઈને કરીશ, આમ કરીશ તો પછી કરીશ, પૈસા આવશે પછી કરીશ, પૈસાને પણ મેઇન જોવાનું છે। પણ હમણાં જેટલું થાય ને એટલું થોડુંક જીવી લેવાનું, જો હમણાં નહીં જીવવાનું તો પછી આગળ નહીં જીવી શકો, પણ બધું લિમિટમાં કરવાનું, કેમ બધું જ બચવવાનું હોય, આપણે ઘરનું જોવાનું, પૈસાનું જોવાનું, ફેમિલીનું જોવાનું, બધું જ જોવાનું, એટલે જે બી કરો લિમિટમાં કરો, મર્યાદામાં કરો। કેટલા મહિના પછી આ ટી શર્ટ કાઢી છે ગાઈસ, ભાઈ હું મારી પાસે બધા કપડાં તો બહુ છે, ટી શર્ટ બી છે, શર્ટ બી છે, પણ હું પહેરતો નથી કેમ કે ભાઈ વરસાદ પડે છે ને તો પછી ગરમી જતી નથી, એટલે ગરમીનું પ્રમાણ એટલું બધું છે ને કે ભાઈ આવી જાડી ટી શર્ટ તો પહેરાતી જ નથી, ને પાછી પહેરે ને તો ભાઈ વરસાદમાં સુકાતી નથી ધોઈને, એટલે ભાઈ મમ્મી ના પાડે કે ભાઈ છે ને આ ટી શર્ટ બધે પહેરવાની નહીં, પણ આજે મેં કાઢી પહેરવા કેમ કે ભાઈ એકને એક ટી શર્ટ વ્લોગમાં કેવું લાગે, ખરાબ લાગે જે છે કહું, એટલે આજે ભાઈ ટી શર્ટ કાઢી આ પહેરવા। કે કપડાં તો બધા બહુ બધા છે આપણી પાસે, પેન્ટ બી એટલી છે, ટી શર્ટ બી એટલી છે, પણ હું પેન્ટ વધારે પહેરતો જ નહીં, જો ટ્રેક પેન્ટમાં જ ફરતો હું ઘરે મને ગમે જ નહીં પેન્ટ પહેરવાનું આટલી બધી ગરમીમાં, કોણ પહેરે। સોરી ગાઈઝ, આ વ્લોગને મારે આજે આ વ્લોગમાં કરવો પડ્યો મારે, કેમ કે એ વ્લોગ મેં જ્યારે શૂટ કરતો હતો ને ત્યારે અચાનક જ આખો મોબાઈલ બંધ થઈ ગયો, એટલે પછી 2 દિવસ વ્લોગમાં બ્રેક પડી ગયો। મેં તમને પહેલાં પણ કીધેલું કે જો વ્લોગ બંધ થઈ જાય તો સમજી જવાનું કે મોબાઈલમાં પાછી ખરાબી આવી ગઈ છે, કેમ કે છે ને એ ખરાબી કેટલા સમય સુધી રહે ખબર, 10 મિનિટ સુધી બી રહે, નહીં તો છે ને આખો દિવસ સુધી રહે, કેમ કે હું અહીંયા છે ને ચાર્જિંગમાં મોબાઈલ મૂકું ને એટલે અહીંયા મૂકું ને એટલે મોબાઈલ આડો મૂકવું એટલે છે ને એકદમ વ્હાઇટ પટ્ટો આવી જાય, પછી ચાર્જિંગ મૂકું તો એ વ્હાઇટ પટ્ટો જાય જ નહીં, પછી થોડી વાર રહીને વ્હાઇટ પટ્ટો જાય, એટલે જો વ્લોગ શૂટ કરું હાથમાં લો એટલે પાછો વ્હાઇટ પટ્ટો આવી જાય, એટલે છે ને 2 દિવસ તો આખા દિવસ વ્હાઇટ પટ્ટો રહ્યો, ખાલી રાતના જ ચાલુ થાય મોબાઈલ, તો પછી લોચો થઈ ગયો, 2 દિવસ વ્લોગ જ નહીં આવ્યા, એટલે પછી આજથી પાછો વ્લોગ કન્ટિન્યુ કરું છું। સમજી જવાનું ગાઈસ કે છે ને ભાઈ મોબાઈલમાં પ્રોબ્લેમ છે, પણ હમણાં લેવાની પરિસ્થિતિ થોડીક નથી હમણાં, એટલે મોબાઈલ લેવાની તો હમણાં નહીં લઈશું નવો, આપણે જેમ જેમ આગળ વધશું, આ મોબાઈલ હમણાં કમ્પ્લીટ ચાલે છે, ખાલી બિલ્ટનો પ્રોબ્લેમ છે, પણ એ બિલ્ટ 4000નો કીધો છે, એટલે હમણાં બજેટ ઓવર વધારે છે, એટલે હમણાં કંઈ ખર્ચો નથી કરવો, જેમ ચાલે છે એમ ચલાવીશું, જેમ વિડીયો તો હવે લાવવાના જ છે, નવો સ્ક્રિપ્ટ પણ વિચારું છું। તમને એવું લાગતું હોય કે નવું સ્ક્રિપ્ટ વિચારે છે તો ખાલી કહે છે, એનો હજુ તમને પ્રૂફ તો આપવો જ પડશે મારે તમને, તો હું ખાલી બધું નથી કહેતો, કરું પણ છું, પણ છે ને થોડુંક એમાં પ્રોબ્લેમો મારી ઘણી બધી છે લાઈફમાં, તો એટલે બધું ચાલ્યા કરે, પણ હું કરું છું। જો હવે સ્ક્રિપ્ટ બધી લખી છે મેં, શું કરવાનું છે શું નથી, આખો સ્ક્રિપ્ટ લખી છે, જો સ્પીચ સાથે જે આખો રેકોર્ડ બનાવ્યો છે વ્લોગનો કે કઈ રીતે બધું શૂટ કરવું, મેનેજ કરવું, બધું મેં બધું લખીને રાખ્યું છે। હવે રીલ્સ પર પણ ધ્યાન આપવાનું છે, મસ્ત મોટિવેશનલ સ્પીચ પણ રીલ્સ બનાવવાના છે, પછી કોમેડી રીલ્સ બનાવવાના છે, પછી આપણે ગરબાના રીલ્સ બનાવવાના છે, એટલે આપણે કમ્બાઈન બધું જ રીલ્સ બનાવવાના છે, એવું નહીં કે પર્ટિક્યુલર એક પર જ બનાવવાના, બધા બનાવીશું રીલ્સ, એટલે એના પર બી પ્રોપર ધ્યાન આપવાનું છે, જે મોબાઈલ સાથ આપે આપણે તમને તમારી સામે પેશ કરશું। મહાદેવજીના મંદિરે આવેલા અને વરસાદ ફૂલ પડે છે ભાઈ, હું કલાકથી બેઠો છું, આરતી બારતી બધું પતી ગઈ તો બી વરસાદ બંધ નહીં થતો,
પણ આજે મજા આવી ગઈ મહાદેવદાના મંદિરે આવીને. મેં વ્લોગમાં કીધેલું કે છે ને હું દરરોજ મંદિરે આવીશ, વ્લોગમાં તમને બતાવીશ, પણ એ બી વચન આપણું તૂટી ગયું. એટલે હું વચન વધારે આપતો નથી, કરવાનું ને કરીને જ બતાવવાનું, વધારે બોલવાનું નહીં. 11 વાગ્યાનો સમય હોય છે આરતીનો, મજા આવે આરતીમાં. હવે ઘરે જવું છે પણ આ વરસાદ બંધ નહીં થતો. હું પલળી ગયો, આખરે ટોપી લઈને આવ્યો છું. આ ટોપી પહેરીને સીધું છે ને ભગાવી પડશે ગાડી, બાકી તો મેળ નહીં પડે મને એવું લાગે છે. ઘરે મને જવા નહીં દે આ વરસાદ. અને મેઇન વાત તો કપડાં પલળી જાય ને તો મમ્મી તો ધોઈ નાખે મને એમ જ સાબુ વગર. કપડાં ચેન્જ કરી નાખ્યા છે પાછા, પલળી ગયો. થોડોક પલળી જાય ને એટલે મમ્મી કપડાં ચેન્જ કરાવી જ નાખે. એટલે પછી ચડ્ડા ટી શર્ટમાં આવી ગયો. મેં તમને શું કીધેલું કે જરીક પણ નહીં ચાલે અમારા ઘરમાં, કપડાં ભીના હોય ને તો સોફા પર બી બેવાનું નહીં. એવું બહુ સ્ટ્રીક વોર્નિંગ છે અમને, નહીં મમ્મી? હમણાં મમ્મી બહુ સ્ટ્રીકમાં રાખે ભાઈ. હજુ પણ 22 વર્ષના થઈ ગયા તો પણ હજુ મમ્મી ધાકમાં જ રાખે. પછી એના પછી 25 વર્ષે બૈરી ના જાય અમારે. એટલે એવું નહીં, જીવન એમ જ છે એમ કે જન તું. મારું જીવન તો એવું જ છે, ધાકમાં જ રહેવાનું. 22 વર્ષે મમ્મી ના, 25 વર્ષે નહીં મમ્મી, વધારે હજુ થોડું કેમ 27 વર્ષે. હા 27-28 વર્ષે એમ પણ ધાકમાં તો રહેવાનું જ બીજા. ધાકમાં તો રહેવાનું. એટલે પછી પછી હું 2 વર્ષનો ગેપ પડે એમાં ફરી લેવાનું, થોડુંક ફરવાર તો મળતું નથી તો ફરી લેવાનું. એટલે તો ફ્રી માઇન્ડ તો થઈ જાય. તમને જમવામાં બનાવ્યું છે ભીંડીનું શાક, ફેવરેટ, રોટલી, છાશ કાં ગઈ? નહીં લાવ્યો. મમરા બી છે. અપ ટુ ડેટ કપડામાં આવી ગયા છે, બૂટ પહેરીને, કેમ કે એક શૂટમાં જવાનું છે, અર્જન્ટ શૂટ આવી ગયો એક તરત જ. તો માનવને લઈને સીધો શૂટમાં નીકળી ગયો છું. તો ટોપી પર જો હેલ્મેટ, આપણું હેલ્મેટ તો પહેલાં જ મંગાવ્યું નહીં, કમાન્ડો હેલ્મેટ પહેરે ને એ ગોળી મારે તો બી તૂટે નહીં, ટક અવાજ આવે. તો ટોપી પર હેલ્મેટ કોણ પહેરે? ચલો 5 વાગ્યાનો કોલિંગ ટાઈમ છે, 5 વાગે પહોંચવાનું છે. એક તો વરસાદ, એક તો યાર હેરાન કરે છે અમને. આ ઘડીકમાં આવે ને ઘડીકમાં જાય છે, ઉપરથી રેનકોટ નથી એટલે લોચો છે. એટલે પહોંચી જ જઈએ ફટાફટ અને શૂટ કરવા લાગીએ. લોકેશન એક નંબર લોકેશન છે. જો વાવ, જો લોકેશનનો વ્યૂ જુઓ ખાલી. આ ઇન્ટિરિયર જે છે ને, ઇન્ટિરિયરનું શૂટ કરવાનું છે મારે, એ ખાલી શૂટ કરવા આવ્યો છું. પણ જો ખાલી આજે આ ઇફેક્ટ છે ને આખી નીચે ઉપર નીચે થયા કરે, એ ઇફેક્ટ ચાલુ થાય ને તો તમને બતાવું. ને આખી એલઈડી ને લગ્નમાં આપણે આવું કરાયું તો ખર્ચો એવું છે. આપણે લગ્નમાં નહીં કરે ને ખર્ચો આટલો બધો. તારું કેવું છે? હોલમાં તો નહીં કરાય, ગ્રાઉન્ડ હોય તો મજા આવે. એ લેક ગાર્ડનમાં કેવું ચાલે? લેક ગાર્ડન નાનું પડે કે મોટું પડે? નાનું પડે. આવી જાય ને તળાવના લે મચ્છર હોય. હા એ બી છે. કંઈ ને આપણે પેલું છાંટાવાળા રાખવું ને, આપણે પાર્ક છે, છાંટાવાળા બધા બહુ બધા છે આપણી પાસે. ठोक दीजिए 5,000 लौटे दिख जाना चाहिए, ये 4,000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ.